અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામમાં આવેલી પ્રસિદ્ધ બાલ મુકુંદ હવેલીમાં ધાર્મિક વાતાવરણને ડામડ બનાવતી એક મારામારીની ઘટના સામે આવી હતી, જેમાં હવેલીના મુખ્યાજી અને ટ્રસ્ટીઓ વચ્ચે સેવા પૂજાના સમયે હાથાપાઈ થઈ હતી કે જેની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ વિડીયો વાયરલ થવાથી ભક્તોમાં આઘાત જણાયો છે. ઘટના મુજબ હવેલીમાં સવારના પૂજા અને મુખ્યાજી અને ટ્રસ્ટીઓ વચ્ચે કોઈ વિવાદ બગડતા મામલો બીચક્યો હતો. તરત જ મારામારી શરૂ થઈ, જેમાં બંને પક્ષોના કેટલાક સભ્યો દોરડા, લાકડા અને હાથાપાઈથી એકબીજા પર હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે ધાર્મિક સ્થળ પર અરાજકતા ફેલાઈ. આ દરમિયાન કેટલાક ભક્તો ભાગી ગયા, જ્યારે અન્યોને ઈજા થઈ હોવાનું જણાઈ રહ્યું છે. ઘટના બન્યા પછી બંને પક્ષોએ બાબરા પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ નોંધાવી. મુખ્યાજી પક્ષે ટ્રસ્ટીઓ પર હુમલાનો આરોપ લગાવ્યો, જ્યારે ટ્રસ્ટીઓએ મુખ્યાજી પર હવેલીના વ્યવસ્થાપનમાં ભ્રષ્ટાચાર અને હુમલાની ફરિયાદ કરી. પોલીસે બંને પક્ષોના સભ્યોની તપાસ શરૂ કરી છે અને વિડીયોનું વિશ્લેષણ કરી રહી છે. આટલા મહત્વના ધાર્મિક સ્થળ પર આવી ઘટના થવાથી સ્થાનિક ભક્તોમાં રોષ ફેલાયો છે, જેઓ હવેલીના વ્યવસ્થાપનને લગતી તપાસની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.